હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જે ભાગ 2માં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન છે, કયા સૂક્ષ્મજીવના કારણે ઇડલીની કણક ફૂલે છે? તો જવાબ આવશે યીસ્ટ. બીજો, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે એડવર્ડ જેનર. ત્રીજો નંબર, કયા સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે? તો આવશે રાઇઝોબિયમ. 4 નંબર, તમારી મમ્મી ખમણ ઢોકળા બનાવે છે ત્યારે ખમણ ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે? તો જવાબ આવશે યીસ્ટ કોષોની વૃદ્ધિ. 5 નંબર, તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ઉપર આપેલ તમામ. કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં, ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં, ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા નહીં, આ બધું જ કરવું જોઈએ. પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ, આ ખોટું છે. 7 નંબર, અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે એ પૂરવાની છે. મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ? તો આવશે પ્લાઝ્મોડિયમ. ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા. આથવણની શોધ લુઈ પાસ્વરે કરી હતી. હેપેટાઇટિસ એ રોગમાં પાણી દ્વારા શરીરમાં પ્રવેશે છે. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? કારણ કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે. આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ. 12 નંબર, પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર કરશો? પોચી અને ફૂલેલી બ્રેડ બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જોઈએ. આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે. પ્રશ્ન 13, તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી, જ્યારે અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો. શા માટે? કારણ કે ઘરમાં બનાવેલ શાકમાં કોઈપણ પ્રકારની જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતા નથી, જ્યારે અથાણામાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે. તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો. શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? કેવી રીતે? નાનપણમાં લીધેલ રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી રહે છે. આથી નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે. 15 નંબર, સૂક્ષ્મજીવના 4 ફાયદા અને નુકસાન જણાવો. ફાયદા છે દહીં, કેક, આલ્કોહોલ બનાવવા માટે, કાર્બનિક કચરાનું વિઘટન કરવા માટે, એન્ટીબાયોટિક્સ બનાવવા માટે, જમીનની ફળદ્રુપતા વધારવા. નુકસાન જોઈએ તો ચેપી રોગ માટે જવાબદાર, ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગાડે, લીલ પાણીમાં દુર્ગંધ ફેલાવે, કપડાં, લાકડું અને ચામડાની વસ્તુ બગાડે. 16 નંબર, તમે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો. તો રોગ જોઈએ ટાઇફોઇડ, મેલેરિયા, કોવિડ-19, ન્યુમોનિયા. ટાઇફોઇડમાં થવાના કારણ જોઈએ તો દૂષિત ખોરાક, મેલેરિયામાં દૂષિત પાણી, કોવિડમાં કોવિડ-19 દર્દીના સંપર્કમાં, ન્યુમોનિયામાં દર્દીના સંપર્કમાં. લક્ષણો 2-4 દિવસ તાવ આવે ટાઇફોઇડમાં, મેલેરિયામાં 2-4 દિવસ તાવ આવે, કોવિડ-19માં તાવ, શરદી, ઉધરસ રહે, ન્યુમોનિયામાં શ્વાસ લેવામાં તકલીફ પડે. સાવચેતી, દૂષિત હવાથી દૂર રહેવું મેલેરિયામાં પણ, કોવિડ-19માં માસ્ક લગાડવું, મોઢા પર માસ્ક પહેરવું, ન્યુમોનિયા કફ ના થવા દેવો. તો સૂક્ષ્મજીવ જવાબદાર છે તો હા, ટાઇફોઇડમાં, મેલેરિયામાં પણ, કોવિડ-19માં અને ન્યુમોનિયામાં પણ. કોઈપણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો. રસી પોલિયો રસી, શોધક ડૉક્ટર જ્હોન સાલ્કે, અમેરિકા. ફાયદા છે પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈપણ જાતની અસર થતી નથી, બધા અંગો સારી રીતે વિકાસ પામે છે. જમીનને ફળદ્રુપ બનાવતા સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો. રાઇઝોબિયમ અને એજેટોબેક્ટર નામના બેક્ટેરિયા સિમ્બિકુળ
કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે. 19 નંબર, તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ કરો. સૂર્ય સૂકવણી, ઠંડક, ડીપ ફ્રીઝિંગ, ખાંડનો ઉમેરો, મીઠું ઉમેરો, સરસવ તેલ ઉમેરો, તેલ અને સરકો અથવા વિનેગર ઉમેરીને આપણે જાળવણી કરીએ છીએ. 20 નંબર, માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? હા, કારણ કે માખી મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે. આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. આ સૂક્ષ્મ જીવાણુઓ સાથે માખી આપણા ખોરાક પર બેસી રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે. આથી માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનું વાહક છે તેવું કહી શકાય. તમારા ઘરમાં દૂધનો લાંબો સમય સારું રાખવા માટે શી કાળજી લેવામાં આવે છે? અમારા ઘરમાં દૂધને 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે, જેથી દૂધ બગડતું નથી. નાઇટ્રોજન ચક્ર દોરી વર્ણવો. તો આ નાઇટ્રોજન ચક્ર અહીંયા બતાવ્યું છે, દોરેલું છે અને અહીંયા એનું વર્ણન આપ્યું છે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણમાંથી તેને સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એજિટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલ રહિત લીલ વાતાવરણમાં રહીને નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીની ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. 23 નંબર, કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે? તો કોવિડ-19, શીતળા, હડકવા, ન્યુમોનિયા, ઓરી, અછબડા વગેરે. 24 નંબર, વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? કેવી રીતે? આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપન કરે છે. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે. કારણ આપો. ચેપી રોગ ધરાવતી વ્યક્તિમાં રોગના સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. જો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર ન કરવામાં આવે તો સંક્રમિત વ્યક્તિમાંથી હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે છે. નંબર 26, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. શા માટે? કારણ કે માખી અને મચ્છરો આપણા ખુલ્લા અને ઢાંક્યા વિનાના ખોરાક પર બેસે છે. ત્યારે માખીના પગ અને શરીર પર ચોંટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક પર ઠલવાય છે. આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને રોગ થવાની સંભાવના રહે છે. 27 નંબર, કોલેરાના રોગમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી. કારણ એનું જોઈએ. કોલેરા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે અને તે પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવ વાયરસથી થતા રોગો છે, એટલા માટે. 28 નંબર, કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે? કૃષિ કચરાને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખીને સડવા દઈને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે, અથવા તો કૃષિ કચરાને ઉકરડામાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સડવા દઈ કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. 29 નંબર, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો? રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવા જરૂરી છે. આજુબાજુ ભરાયેલા પાણી દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પાણી ભરાતું નથી એનું ધ્યાન રાખવું જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ. આ બધા પગલાં લેવા જોઈએ. ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું તકેદારી રાખશો? ફૂડ પોઈઝનિંગથી બચવા નીચેની તકેદારી આપણે રાખીશું. 1 નંબર, બહારનું ખાવાનું ટાળવું જોઈએ. વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. 3 નંબર,
જે ખોરાકની આસપાસ માખીઓ મચ્છરો બેસે અથવા તો જોવા મળે તે ખોરાક ખાવો જોઈએ નહીં. જે ખોરાકમાંથી દુર્ગંધ કે વાસ આવતી હોય તે ખોરાક ખાવો જોઈએ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથી ધોરણ 8 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો અને મિત્ર અને શત્રુ એ આપણે જોઈ. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.